થોડીક આજે વાત કરવી છે પાચન તંત્રને વ્યવસ્થિત કરવાની, બ્લડ પ્રેશર તેમજ હાર્ટ એટેક, હાડકાની તકલીફ વગેરે વગેરે એ બધામાંથી બચવા માટે એક ઉપાય બહુ સારો, કારગત અને એકદમ દેશી, બહુ લાંબો કંઈ જેનો ખર્ચો નથી, જેની કોઈ સાઈડ ઇફેક્ટ નથી, એવો થોડોક ઉપાય આજે મારે સમજાવવો છે. આયુર્વેદમાં બહુ મોટો મહિમા લખાયેલો છે. ભીંજવેલી યાને કે પલાળેલી મેથીના બીજનું પાણી ડાયાબિટીસના દર્દીઓ માટે એ વરદાન રૂપ બતાવવામાં આવી છે. રાત્રે 1 ચમચી મેથી શુદ્ધ પાણીમાં પલાળી દેવાની છે. સવારે એ જે મેથીનું જે પાણી છે એને પી જવાનું છે. શક્ય હોય તો મેથીના જે દાણા છે એને ચાવી જવાના, કારણ કે એમાં ફાઈબર બહુ ભરપૂર પ્રમાણમાં છે. મેથીના દાણામાં ફાઈબર પ્રચુર માત્રામાં છે અને ડાયાબિટીસનું સ્તર એ નિયંત્રિત કરે છે. એવી જ રીતના આના ઘણા બધા અઢળક ફાયદાઓ છે. આ નાનો એવો પ્રયોગ છે. લીવરને ડિટોક્સ કરે છે, એટલે કે લીવરમાં જે કાંઈ બગાડ હોય બગાડ દૂર કરે છે. પાચન તંત્ર મજબૂત બનાવે છે. મેથી શરીરમાંથી ઝેરી તત્વોને દૂર કરે છે, લીવરને શુદ્ધ કરે છે. પેટમાં ગેસ થતો હોય, બળતરા થતી હોય, એસિડિટી વગેરે બધું છે એ ઘટાડે છે. મેથીનો ગુણધર્મ શાંત છે અને શીતળ છે. બ્લડ પ્રેશર માટે પણ આ મેથીનું પાણી બહુ લાભદાયી છે, કારણ કે એમાં પોટેશિયમ છે, એ ધમનીઓને આરામ આપનારું આયુર્વેદ બતાવે છે. બ્લડ પ્રેશર ઘટાડવામાં આ મેથીનું પાણી બહુ કારગત છે. હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમ પણ જે નિયમિતપણે મેથીનું પાણી પીવે છે એના જોખમ ઘણા અંશે ઓછું થઈ જાય છે. એકદમ સરળ પ્રયોગ છે. આમાં લાંબી કોઈ બીજી મથામણ કોઈ નથી. રાત્રે પાણીમાં મેથી પલાળી દેવાની છે. 1 ગ્લાસ પાણી લેવાનું છે. 1 ચમચી એમાં મેથી ઉમેરી દેવાની છે. સવારે એ પાણી ભગવાનને ધરાવી અને પી જવાનું છે. હૃદયમાંના આરોગ્ય માટે બહુ સારું છે, કારણ કે મેથી 2 કામ કરે છે. આપણા શરીરમાં 2 પ્રકારના કોલેસ્ટ્રોલ છે. એક છે LDL અને બીજું છે HDL. LDL છે એ ખરાબ કોલેસ્ટ્રોલ છે અને HDL છે એ સારું કોલેસ્ટ્રોલ છે. ખરાબ કોલેસ્ટ્રોલ નીકળી જવું પડે અને સારું કોલેસ્ટ્રોલ છે એ વધવું જોઈએ. ત્યારે મેથી 2 કામ કરે છે. LDL દૂર કરે છે, HDHની વૃદ્ધિ કરે છે. માટે ચરબીઓના ગઠ્ઠા શરીરમાં થતા એને બચાવે છે, એને કે થવા દેતા નથી. હાડકાં મજબૂત કરે છે. મેથીમાં કેલ્શિયમ છે, મેગ્નેશિયમ છે, આયર્ન છે, એ બધું શરીર માટે બહુ જરૂરી છે. હાડકાને મજબૂત કરે છે. અને બહેનો માટે જે હોર્મોન્સ છે, હોર્મોન્સનું સંતુલન આ મેથીનું પાણી કરે છે. ઇન્સ્યુલિન અને એસ્ટ્રોજન હોર્મોન્સનું સંતુલન જાળવી રાખે છે. માટે માસિક ધર્મની અનિયમિતતા હોય એને પણ બહુ કંટ્રોલ કરે છે. તો આવા અનેક ફાયદાઓ આયુર્વેદમાં બતાવવામાં આવ્યા છે મેથીના પાણીના. ડાયાબિટીસને, વજન બંનેને કંટ્રોલ કરે છે. પાચન સુધારે છે. મેથીના બીજ ફાઈબરથી ભરેલા હોવાથી પાચન તંત્ર એને પણ બહુ સારું કરે છે. મેટાબોલિઝમ જે છે એ વધવાથી ચરબી ઓગળી જાય છે. એવી રીતે આ મેથીનો મહિમા આપણે આ નાના એવા પ્રસંગથી સાંભળ્યો છે. કુદરતની એક વસ્તુઓ એક આખી લેબોરેટરી સમાન છે. એક ખાલી લીંબુ લ્યો તો લીંબુમાં એટલા બધા ગુણધર્મ, એક આદુ માત્ર લ્યો તો આદુમાં એટલા ગુણધર્મ, એક મેથી માત્ર લ્યો તો મેથીમાં એટલા ગુણધર્મ છે. આ બધી કુદરતની આપેલી સંપત્તિ છે. કુદરતની આ બધી કરામત છે. આ જાદુથી લેસ ઓછું નથી. ભગવાનની આ સૃષ્ટિ અજબ ગજબની છે. આનું જે આપણું જેને કહીએ છીએ હોમિયોપેથી, એલિયોપેથી, આયુર્વેદની નેચરોપેથી, આ જે કાંઈ બધી અલગ અલગ વ્યવસ્થાઓ છે બધાના મૂળ ક્યાંક ને ક્યાંક
આયુર્વેદ સાથે અને કુદરત સાથે ટચ થાય છે. માટે એનો આપણે સીધો ઉપયોગ આવી રીતના કરતા શીખીએ તો આપણે ઘણી બધી મુશ્કેલીઓથી બચી શકીએ. કોલેસ્ટ્રોલ વધી જાય, હાડકાં નબળા પડી જાય, ડાયાબિટીસ વધી જાય, પછી ઉપયોગ કરવા કરતાં સારા હોઈએ અને ઉપયોગ કરી લઈએ એ વધારે સારું. આયુર્વેદ એમ કહે છે કે રોગ થઈ જાય પછી રોગને ડામવો એ ઘણો અઘરો છે, ઘણો કષ્ટદાયી છે, પણ રોગ થયા પહેલાં જ આપણી સાવ સાદી ભાષામાં કહીએ તો પાણી પહેલાં પાળ બાંધી લેવામાં મજા છે. પાણી ચડી જાય અને પછી પાળ બાંધવા સરકાર બેહે એ રે એ કલર ભૂ થઈને બધું હેઠવું પડે, એ કાંઈ પકડાય નહીં. એમ બીમાર પડી જે રોગી થઈ જઈએ પછી મેથીનું પાણી પીએ એના કરતાં સાજા નરવા હોય અને આવા પ્રયોગ નાના નાના પ્રયોગ કરતા રહીએ, ભગવાનને ધરાવીએ, દરરોજ સવારે પૂજા કરી અને મેથીના પાણી 1 ગ્લાસ પાણી પી જઈએ અને મેથીના દાણા ચાવી અને એનો રસ કરી અને પેટમાં ઉતારી દઈએ તો આવા ઘણા બધા ફાયદાઓ આપણને સહેજે મળી શકે છે. તો બીમાર પડવાનું એક કારણ આપણે કીધું પૂર્વકર્મના સંસ્કારો. પૂછું, આ દુનિયામાં સૌથી ઉદારમાં ઉદાર માણસ જો કોઈ હોય તો એ છે લોભી માણસ. જે સૌથી વધારેમાં વધારે લોભી હોય એ જ સૌથી વધારેમાં વધારે ઉદાર હશે. વાત થોડી વિચિત્ર લાગે છે પણ બહુ સારું ચિત્ર તમને બતાવું. લોભીમાં લોભી માણસ હોય, 1 પણ રૂપિયો 1 પણ પૈસો ખર્ચે, 1 પૈસો ખર્ચે નહીં, બધો જ રૂપિયો સ્ટોર કરીને રાખી મૂકે, 1 પણ રૂપિયો ખર્ચા વગર, બગાડ્યા વગર, વાપરા વગર બધા જ રૂપિયા એમને એમ મૂકી અને આ લોકમાંથી વયો જાય. બધા જ રૂપિયા આપીને જતો રહીએ. આ ઉદારમાં ઉદાર ન કહેવાય. આવા ઉદાર થવાનું નથી, પણ એમાંથી સમજવાનું બહુ સારું છે કે રૂપિયા ક્યારેય કોઈના થયા નથી, રૂપિયા ક્યારેય કોઈના થશે નહીં. માટે હાથે જે કરીએ એ સાથે આવે. આ હાથે કરીને સત્પુણ્ય કર્યા હોય, સત્કર્મ કર્યા હોય તો એ જ સત્કર્મ આખિરકાર જીવાત્માને સાથે આવે છે. માટે સારા માર્ગે ભગવાને આપેલી સંપત્તિ લક્ષ્મી એનો સદુપયોગ કરી લઈએ તો એમની સાર્થકતા છે, બાકી બધું નિરર્થક છે. ખુશાલ ભટ્ટ એવા લોભિયા માણસો જે કંઈ ધન બન દાટી ગયા હોય એને કઢાવતા અને પુણ્ય માર્ગે વાપરી નાખવાનું કહેતા. કેટલાકને ભૂત ભવિષ્યની હકીકત કહેતા. શું? ભૂતકાળની વાત કહી દેતા, ભવિષ્યમાં શું થવાનું છે પણ કહી દેતા. એમાં એક બ્રાહ્મણને 12 વર્ષથી ગળત કોઠ નીકળેલો હતો. એટલે કે કોઢ કેવો પાછો એમાંથી પરુ નીકળે એવો, એને ગળત કોઠ કહેવાય. ઘણી દવા કરવા છતાં એ મટ્યો નહીં. ઘણા પ્રયાસો કર્યા, ઘણી મહેનત કરી, પણ એ કોઢ દૂર થયો નહીં. ત્યારે કંટાળી ખુશાલ ભટ્ટને તેમણે વિનંતી કરી, બહુ પ્રાર્થના કરી, કાંઈક રક્ષા કરો, કાંઈક બચાવો આમાંથી, કંઈક આ દુઃખમાંથી મુક્ત કરો. ખુશાલ ભટ્ટે તેને કહ્યું, તું 3 મહિના ગણપતિનું વ્રત કર, તેથી તારો રોગ સમૂળો મટી જશે. એની તો મોજીલા છે, એને જે ઈચ્છા થાય એ ઉપાય બતાવી દે. 3 મહિના ગણપતિનું વ્રત કરે, તારો રોગ સમૂળો મટી જશે. આમ ખુશાલ ભટ્ટના વચન સાંભળી અને એ પ્રમાણે વ્રત કરતા એનો રોગ કાયમને માટે દૂર થઈ ગયો અને મહાસુખ્યો થયો. આવા તો અનેક નાના મોટા ચમત્કારો હંમેશા ટોરડામાં થતા હતા. શરીરમાં જે કાંઈ નાના મોટા રોગ થાય એ રોગનું કારણ પણ એક તો પૂર્વકર્મના સંસ્કાર. બહુ વિચારવા જેવી વાત, સમજવા જેવી વાત. તકલીફ જીવનમાં જે કાંઈ હોય એમાં એક બહુ મોટું કારણ છે પૂર્વકર્મનો સંબંધ. પૂર્વકર્મના ફલ આ જન્મમાં શારીરિક વ્યાધિ, ઉપાધિ અને બીમારીના રૂપમાં આપણે ભોગવીએ છીએ. પણ ભગવાને આપણને પણ થોડુંક વ્યવસ્થા આપેલી છે. થોડાક પ્રયોગ આપણે જો કરીએ
તો એનાથી પણ આપણે ઘણી બધી જે કર્મોમાં લખાયેલી ન હોય એવી બીમારીથી બચી શકાય છે. બીજું કારણ એ છે આપણો આહાર, વિહાર અને વિચાર. આ ત્રણ જેટલા શુદ્ધ રહે, આ ત્રણ જેટલા વિવેકપૂર્ણ રહે એટલો માણસ ઓછો બીમાર પડે છે. આહાર જેનો સંયમમાં હોય, વિહાર જેનો સંયમમાં હોય અને વિચાર જેના સંયમમાં હોય એ માણસ ઓછામાં ઓછો બીમાર પડે છે. આ બધી બાબતો થોડી થોડી ધ્યાન પર લેવી, શીખવી અને સમજવી તો ઘણી બધી બીમારીઓથી આપણે બચી શકાય છે. આ ભાદરવો મહિનો હમણાં પૂર્ણ થશે, આસો મહિનો બેસશે. આસો મહિનો એટલે એ બીમારીની માં કહેવાય છે. આસો માસ એ બીમારીની માતા કહેવાય છે. કારણ કે ભાદરવા સુધી જે કાંઈ ભેજનું વાતાવરણ વગેરે બધું હોય એ બધાય પછી તડકા પડે, તડકા પડ્યા પછી શરદ ઋતુ આવે ત્યાં સુધી થોડી બીમારીની સિઝન કહેવાય. તો આ સમયમાં થોડું જાળવણી રાખીએ, જતન કરીએ તો ખોટી ટીકડીઓ લેવી નહીં, ખોટી દવાઓ લેવી નહીં અને સુખે ભગવાનનું ભજન થાય, પોતાનું કામકાજ થાય. તો આવા અનેક અનેક પ્રસંગો, અનેક મુદ્દાઓ કથા વાર્તા દ્વારા આપણે સાંભળતા રહ્યા છીએ. આવો અત્યારે આજે દર્શન કરીએ. આપણે ધામના ઉજ્જૈન નગરીના દર્શન કરવા છે, ત્યારબાદ આજની કથા પૂર્ણ કરીએ.